માતાજી ને હર હર મહાદેવ બધાઈને। તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8:30 ને કામકાજની વાત કરીએ તો આપણે ઉઠીને કઈ કામ નથી કર્યું, કારણ કે બરડામાં વરહે એવો હાજો વરહે કે કઈ કામ જ નથી કરવા દેતો, એટલે કઈ કામકાજ આપણે તો કઈ કર્યું નથી। મારી માએ ઉઠીને ભગવાન જાણે કઈ પણ કામકાજ કર્યું હોય તો અટાણે તો જો મારી માં રોટલી કરવા બેઠી ને અટાણે એવો ગાંડો ઘેલો થઈને વરસતો તો બરડામાં મિત્રો કે એની વાત જવા દો। તમે બરડામાં જ વિડીયો જોવો હો મારો, એવું તમને કહી દઉં ન ખબર હોય ને। હું બરડામાંથી છે બરોબર, એટલે હે ને વરસાદ અટાણે તો થોડોક વિરામ લીધો, એમ જરા જરા તો ચાલુ જ છે, પણ હું ઉઠી તઈને તો અટાણે સુધી એવો ચાલુ રહ્યો કે અટાણે વેકરી ધોધમાર જાતી હે એવો મેં ચાલુ રહ્યો ને વાહિંદા એક વાર ધોવાઈ ગયા મિત્રો, એટલે એ નાખવાની કઈ જરૂર પડશે નઈ। મારા પપ્પા લગભગ આજ દુકાઈને નઈ જાય કામાં, શનિવાર છે એટલે મારા પપ્પા આજ દુકાઈને નઈ જાય। આજ શનિવારી નઈ ભરાણી બોય તો શનિવારી માંથી બોરડી ગામના લોકો કઈ બકાલું નહીં લઈ શકે, મારા પપ્પા નઈ જાય તો એના પાસેથી નઈ લઈ શકે, બીજું એકાદું કઈ માણા બેઠું હોય તો એના પાસેથી કદાચ લઈ આવીએ। બાકી આજ કઠોળનું શાક બનાવીને ખાઈ લેજો મારા કલેજા, કારણ કે તમે બધા શનિવારી માંથી બકાલું નાન તેને લઈ આવતા, મારા પપ્પાએ પછી શનિવારનો વિરામ રાખી દીધો। હવે કામડે શનિવારે આવતા જ શનિવારનો વિરામ રાખ્યો, કારણ કે મારા પપ્પાને પછી શનિવારે એટલું બધું કઈ જામે નહીં, એના કરતા અમારે ઘેરથી ડબલ કામ થઈ જાય। અમારે કામ તો જ ઘણું હોય ઘરે બરોબર। બાકી તો હાલો તમને વરસાદ બતાવું, તમે તો કોઈ દી જોયો નહીં હોય તો જોઈ લ્યો। આ મારા બરડાનો વરસાદ છે, મારા બાપુ જો જાય મંદિરે। ઓલું કેતા હતા ને બધા કે તમે મંદિરની સાફ સફાઈ આતે વગેરે કરતા, જોઈ લ્યો અમારે ડોહિલા વરસા મેના સતરી લઈને જાય મંદિરે। હા નબળા હબળા સમજતા એ નહી કહી દઉં, જોઈ લ્યો એ વાત છે દોસ્ત। ના જો આવો વરસાદ હતો ત્યારે જમકુડિયા સલકાઈ ગયા। સીતારામ, જય શ્રી કૃષ્ણ, દાયરાની દાયરો બધું મજામાં ને? વાગવા માટે કૃષ્ણ તમને કહી દીધું એટલે વાગી ગયા, જે અમે ઉઠી ને કઈ કામ નથી થયું, એ વાત સાચી છે। પરોઠા ખાઈ લીધા આપણે બે, એ પરોઠો ખાધો એમાં હું ન્યા હીરામણ નું કહેવાનું, તોય જા રોટલી બનાવું પેલા બે ખાવું જો બાબુ। હા નીતિન ને તાર પપ્પા ની ખાય છે, તાર પપ્પા બધા ઢોર ને નીણ કરે, નીતિન દૂધ દેવા ગયો, હું રોટલી બનાવું, બાકી તા મિત્રો વરસ તમે હું કામ કરવું। હા લે બહુ બરી ગઈ ને, આમાં તાપ કરતા જ અડધી પોણી કલાક થાય છે। તાવડી તપે ને તો મેં કીધું રોટલી નાખીએ આમાં, ને તાપ થયો ને તાવડી મૂકી દીધી તો વળી તાપ બુઝાઈ જાય તો વળી પાછો ઓલાઈ જાય। મેં કીધું ફૂલ તાપ થઈ જાય ને પછી ઓલાઈ જાય તાવડી, મેં કીધું ફૂલ થઈ જાય, તાપ ફૂલ થઈ જાય ને પછી મેં કીધું આ રોટલી નાખવી, જે આગળ રોટલી ના વાહ લગન મિત્રો રોટલાય બનાવી લેવા। બરડામાં વરહે મિત્રો, અમારે આ કેદી વરસાદ વિરામ લે, આને મોર પોરો જ ને વરી હા વરાય છે, એમાં ફૂલગર બકાલ લેવા જતા હોય તી એ તો એમ કેતા હોય કે રાણાવામાં તો સાટો હોય નથી ને, અહીં અમારે મિત્રો છે ને મોટા મોટા ડુંગર છે, ડુંગર જબર જબર ડુંગર છે, પહાડ છે પહાડ, એમાંથી ઓલા ઝાડવા હે ને એ ઓલા વાદળા ખેંચી ને સીધું રેડું નાખી જાય। અમારે મિત્રો છે ને હજી એક તમને વાત કરું, અમારે બરડામાં છે ને રેડું કે, અને અમારે હરઠમાં છે ને એ હરઠમાં અમારે એમ કે હરવડું આવ્યું, હરવડું એટલે આ બધે છે ને બધાને અલગ અલગ ઓલો હોય ભાષા। હા કૃષ્ણ એ રેડો સડ્યો એમ કે રેડો સડ્યો, પેલા તો હું ન સમજતી રેડામાં, હવે તો બધી ખબર પડે કે રેડો ને મેળો ને બરડો। હમણાં આ પોરબંદર નો મેળો મિત્રો, અમારે પોરબંદર નો વધારેમાં વધારે મેળો હોય અને આમ જઈએ વધારે પૂરતા, બાકી મિત્રો અમારે બરડામાં કામ તમે એની વાત જવા દો। ઘણા એમ કેતા ને કે બાપા મારી માં જ એમ કે તમારા બાપા બરડા વાળા ને કામ બહુ કામતા હોય ને, એટલે આપડે તો હવે ખેતર ને વાવવા નથી રાખતા, પેલા તમે ઝીણકા હતા તેમાં બધું ખેતર ને વાવવા રાખતા, હવે તો આપણે ઢોર ઢાખર રાખ્યા એમાં એમ કે ઢોરમાં આપણે ત્રણેય માવ દીકરા દિયાખો કરતા ને તાર પપ્પા એ નાખી દુકાન, એ દુકાને વ્યા જાય ને પેલા તા મિત્રો અમે કઈ બાકી નથી રાખી કામ કરવામાં, અને હરઠ વાળા એમ કે તમારે કામ બહુ, અમારે કામતા હોય ને, અમારે જો અહીં 24 કલાક નું પાણી થી 3-3 મહિનું થાય એટલે ખેતર ને પૂરો ન લે, એને બરડા વાળા હરઠ વાળા તો બધા વરસાદની વાટ જોવે કે મેં આવે ને તો પછી કઈક વાવણીઓ કરી, ગદપુ વાવે, ગાજર વાવે ને
ઘઉં વાવે ને કીપાહુ વાવે. હવે અમારે તો કીપાહુ ની તો બધું ગયું મિત્રો. નકર પેલા બહુ કીપાહ વાવતા. જો વાવતા રહ્યા ફૂલગર ઢોરને નીણ કરી ને જો માથે કોથરી પહેરી. હા હવે હીરામણ કરી લ્યો, રોટલી બની ગઈ. હા ઢોરને ન ખાઈ ગયું. હા હા હાવ એક જ ધારો વરહે. આસ્તા રાત આખી વરહો ને અટાણે જો હાવ દમ ઢોર છે એકદમ નો. આજની રોટલા બનાવી લીધા અને હવે છે ને બનાવવાની છે અમારે કઢી. કઢી બનાવવાનું કારણ એ છે મિત્રો કે ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે તો ગરમા ગરમ કઢી ખાવાની પણ બહુ મજા આવે. કોઈને શરદી હોય, કોઈને ઉધરા હોય તો કઢી પીવાથી સારું થઈ જાય. પણ અમારે તો હજી કઈ ભગવાનની માતાજીની દયાથી વાંધો નથી. એટલા દી આખો પલળતા હોય, ટોટ આખરનું કરતા હોય, પણ કઢી ખાવાની મજા આવે એમ. તો હાનની ખાટી સાય હતી ને ખાટી સાય ની કઢી પણ બને અસર. તાજી સાય ની ન મજા આવે ખાવાની. ખાટી સાય ની કઢી છે ને બહુ મસ્ત બને. તો આ સાય છે મિત્રો. કા તને કઢી નથી ભાવતી ને? આ ભવાઈ ક્યાં લઈ જાવી લે, અને કઢી નથી ભાવતી. ચણા લોટ ની ન ભાવે મિત્રો, માંડવીના બી ની કઢી હોય ને તો ભાવે. તો જો આમાં ચણાનો લોટ, હળદર, મીઠું ને ચટણી, ઈ ત્રણેય આમાં સાસમાં બધું એમ કે નાખી દીધું અને આમાં હાથ રવાડી મારી દીધી મિત્રો. હાથ રવાડી મારી દીધી એટલે કોઈ ગાંઠો ગડબો હોય તો ભાંગી જાય. અને આને આપણે છે ને મિત્રો ડાયરેક્ટ ઉકાળવાનું છે આજ. અને હવે હાલો મિત્રો પાકી ગયા હવે કઢી. આપણે જે સાસ ને બધી ચટણી, હળદર, મીઠું ને બધી મૂકી અને હિમાને આ બધું પાકી ગયું મિત્રો. અને હવે મૂકી દઈ. હા મિત્રો મેં કીધું કે હવે વિડીયો ચાલુ કર. તમે એટલે મિત્રો ઓશિતાની બીવરાવે મને ક્યાંયથી ઓલું થયું ઓલો ખરાબ ગોતીને દીધો પસવાડે થી. હા મિત્રો મારા ભાઈના દીકરાનો ફોન આવ્યો હતો ને તે આખરી એમ કેતો હતો કે મારી માને છે ને ઓહરીમાં એમ કે સુલો રાખ્યો, પાણીનો ગોરો ને બધું ઓહરીમાં રાખ્યું અને ઘરમાં હુવે એટલે બાર સુલો ને ન્યા છે ને મારા ભાઈના છોકરા છે ને જીનકા ને કૂતરા બહુ વાલા છે. તે મારી માની ઓહરીમાં જ બેઠા રહ્યા, ખુલ્લી ઓહરી છે તી. આગળ કેમ અમારા રહોડાની ખુલ્લી ઓહરી છે ને કૂતરા બેઠા રહ્યા એ રીતના. એ રાતે દીપડો આવ્યો ને અડધો કૂતરો ખાઈ ગયો અને અડધો ન્યા મૂકીને વયો ગયો. એમ કેતો હતો કે હું ફોટો નાખી તમારા માંગે, તમે જોજો. મિત્રો એની કરે એવો દીપડાનો ત્રાસ છે, એની વાત ન પૂછો. આ હરઠમાં તો હરઠનું તમે કોઈ કહો કે કયું ગામ? તો ગોરહિયર. મોસુન ગોરહિયર બે બાજુમાં. તો તમને મોરથી જ કહી દઉં. હા નિલેશભાઈ પરમાર વિશ્વ શાંતિ તિરંગા યાત્રા લઈને મિત્રો લંડન ગયા ને લંડન થી પાછા બધે હજી બીજા દેશમાં જાય. ઇઝરાયલ ને આપણે કોઈ કન્ટ્રી નું નામ જ ન આવડે લ્યો ને. હા મારા પાડોમાંથી. એટલે અમારે મોસાના સ્ટેન્ડ ઉપર નિલેશભાઈ પરમાર નું એનું પણ હાઈવે ઉપર જ મકાન ને પેટ્રોલ પંપ ને એવું બધું છે. અને અમારે પણ મોસાના સ્ટેન્ડ ઉપર જ છે એમ કે મકાન ને ખેતીવાડી ને બધું. તો મિત્રો હવે આપણે બીજી વાતો સડી ગયા ને નિલેશભાઈ પરમાર નો વિડીયો જો તમે કોઈ ન જોતા હોય ને તો જરૂરથી મિત્રો જોજો. કેટલી કન્ટ્રી એમ કે કેટલા દુઃખ સુખ બધું એને માથે આવે. પણ તો ઈ મેરના દીકરાને ધન્યવાદ દેવીને સલ્યુટ છે એની માને ને એના બાપને. કે કૃષ્ણા ખોટી વાત છે મારી? રાજા હતા દીકરો છો. તો હાલો મિત્રો મેં તેલ મૂકી દીધું ને હવે છે ને મિત્રો હું 2-3 ચમચી ઘીનું નાખી દઉં. તો હાલો મિત્રો તેલ આવી ગયું તો રાઈ ને જીરું નાખી દઉં. પછી મીઠો લીમડો નાખી દઉં. આમાં મિત્રો સૂકા મસાલા ન ખાય પણ અમારે કોઈને બહુ પસંદ નથી, મને તા ભાવે. ને વઘાણી નાખી દઉં. પછી આપણે આદુ મરચાં ને લસણ એનો વઘાર મારી દઈ. પછી આપણે મિત્રો ડુંગળી નાખી દઈ. આમાં ટમેટું નથી નાખવું, સાય ખાટી હોય એટલે ટમેટું નાખવાનું થતું નથી. તો મિત્રો આ મેં વઘારતા દઈ દીધો ને હવે હું તમને હજી એક વાત કરું કે મિત્રો ઈ ભાઈ નિલેશભાઈ પરમાર તુર્કીમાં હતા. તુર્કીમાંથી અટાણે યુરોપમાં આવી ગયા. યુરોપમાં આવી ગયા. એ પેલા ગયા તા અહીંથી નીકળે ને 1 વરસ થઈ ગયું. લંડન નો ઝાઝો ટાઈમ રોકાણા. પછી આવ્યા પાછા કઈક મહિનો 1.5 મહિનો કે 2 મહિના રોકાઈ ગયા ને પાછા ગયા ને પાછા. તો ગમે મેરનો દીકરો એમ કે ને કે મારે ઘેર લઈ આવો તો એની એમ જ કીધું કે તમે કોઈ કેવા જોઈએ કે મારે ઘેર માતાજી લીરબાઈ આવીને લઈ આવો. અને મિત્રો કામ મોટાનું નામ છે કૃષ્ણા.
હા મોટર ઓલો હા મોટર લઈને જ જાય, 4 વ્હીલ લઈને, હાલો ને 4 વ્હીલ લઈને જાય મિત્રો. તો હવે જો આ ડુંગળી ને આપણે મરચું ને આદુ ને બધું પાકી ગયું મસ્ત. તો એમાં જરા જરા આપણે થોડા થોડા મસાલા કરી દઈ, હળદર નાખી દઈ, જરાક મીઠું નાખી દઈ અને ધાણા જીરું આપણે ઉપરથી નાખવાનું છે મિત્રો. તો નીતિની વાટ જોઈને બેઠો કે એમાં કઢી પાકે નહીં. તો આ તો આપણે જો પકવી લીધી, હવે આપણે આમાં જરાક વાર જ રાખવાનું છે. જરાક વાર રહી અને આપણે હેઠી ઉતારી લેવું ને મસ્ત કઢી બનીને મિત્રો ધાણા નો કેતા, હમણાં ફૂલગર ધાણા નથી લઈ આવતા. એમાં શું છે કે ધાણા લઈ આવે ને એટલે હાંસ થાય એટલે પસકી જાય ને, કાં જો વેસાઈ જાય તો વાંધો ન આવે, નકર પછી ધાણા બીજે દી પસકી જાય બધા ને. ધાણા બહુ મોંઘા છે એટલે ધાણા નથી લઈ આવતા. અને હવે આપણે આમાં ઘટે હું ધાણા જીરું મસ્ત મજાની કઢી પાકી ગઈ. તો તમે હાલો બધાય ગરમા ગરમ કઢી ખાવા, અને તમે આવી હો ને તો તમે જવારી જાય. હાલો મિત્રો, તો આપણે આગલા વિડીયો કીધું હતું કે ફેમિલી મેમ્બર છે ને, મેમ્બર તો પાછું વયું ગયું તણાઈ ને, પાછું મેમ્બર એક લઈ આવ્યો હીરો અટાણે. હીરો ફોન જોવા વાહે કાસબા ને ટાળી નાખી. હીરા તું હેઠો બેસી જા, નહીં દેખા. તો છે ને હીરો કાસબો લઈ આવ્યો. હમણાં એમાં એવું છે કે સુમાહાનું ખાડું ભર્યું હોય પાણી નું, ખાડુમાં તરતા હોય, કાંઠે બેઠો હતો. હીરો કે કાંઠે બેઠો હતો, કપડી લીધો ને પછી અહીં લઈ આવ્યા. ઓલે જરાક ઝીણકો હતો, આ મોટો હે. મિત્રો ઉલ્યા ભરા લઈ આવ્યા હતા ને, ઈ વયો ગયો તો, કીધું તમને ઉલ્યા વિડિયામાં. ત્યાં પાછો લઈ આવ્યા. અમારે ખાટ પાસે છે કે અમારે ખાટ પાસે છે ને, ઈમાં તણાઈ ને આવે. આજે ફેર ઉલ્યો ઝીણકો હતો, આજે ફેર મોટો લઈ આવ્યા. જોઈ લ્યો ખરડો છે મોટો, જબરજસ્ત છે. મોઢું કાઢ, મોઢું હેઠો મૂકી જાય. કેવો ધોડે જોઈએ તમે દેખાવો તો નહીં થોડા એ તો મૂર ની થોડા અઠું તો એવું થોડું હોય છે એમ હાલે તો ગાંઠક નું પાણી કદાચ નાખે તો હાલતું હોય. એ હાલ મારા બાપ હાલ, આ બધા વિડિયા માં વાટ જોવે તારી હાલવાની. દીવાનું ન હોય કે હાલવામાં ન થોડા કઈ સાઈના વાળા છે તને ખાઈ જાઉં પકાવીને. હાલ 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 એ હાલ હે લગભગ હવે હાલ હટતો નહી. કોશિશ તો કરે, હિંમત કરે. મિત્રો જોઈ લ્યો માટી હાલવા માંડ્યો. હવે એની શારી કર ખતરો છે અટાણ. હા એવું મહેસૂસ કરે. મજા ઝૂમ કરી મારા પપ્પા પાસે જાય. વારે વાહ પપ્પા તમારા પાસે આવ્યા હતા. જોઈ લ્યો કેમ બાકી હાલે હતી. કામે આમ હાઈલો આવતો હોય ફરી આમ પડ્યો આવે તો વાહ. માં જરાક જાને ઈમણી તું આઈ બેહીને ઝૂમ કરે હતી. એ માં આગળ બેહી જાય. એ બેહી ગયો. ભાઈ વાગી ગયા છે અત્યારે 6 અને મસ્ત મજાનું આ સીપરા માથે 5G આવે તો આપણે ખુશડી આપણે ખુરશી નાખીને બેટા ખુશડી નાખી. આગળના મારી માર પૌવા બે ભૂલાવી દે. ઈ કાંડ કેવા કરે જોતા ખરી મિત્રો. તમે હથિયારો લઈ લે ને પરી પડ્યા બે જોતા ખરી. આવો નજારો તો અમુક જગ્યાએ જોવા જડે. તમારા ભાઈ મિત્રો હારા છે જોવા જડે. તમે જોવો મારા પપ્પા માં હામડી લઈને ઉપર પહેર્યા, મારી માહી ન્યા પોરી પડી. અંદાજે 15 મિનિટ થયા ના પૈના બે ભરવાડ્યું પાડે એટલે કે ભોપ્યું જઈ ગયો. એટલું ત્રાસ છે ભોપિયું નું કે એની વાત જ પૂછવામાં તમે. એટલે ઈ બે વાહે ખુશડી ને ખુરશી ને એવું બધું બોલાઈ જાય. ઈ નો હું દેખાડે મારા મિત્રો નું. તું રેવા દેજે, મારા મિત્રો ની હું નથી દેખાડું મારે કઈ. હાલો મિત્રો, તો હવે આપણે ખાસ વસ્તુ હજી એક તમને કહેવાની હતી કે છે ને મસ્ત મજાનું તાજું તેલ જેવું બકાલું લઈ આવ્યા છે મારા બાપુજી. તો બકાલામાં છે ટમેટા મસ્તીના તાજા, પછી તાજા ભટુડિયા રીંગણાઓ અવેજીયા બનાવી એમાં ભરેગર, અને ભીંડા જોઈ લો મસ્તીના તાજા કુણા માખણ જેવા, અને દૂધી
ઈ પણ કોણી માખણ જેવી એમાં કઈ ઘટે જ નહીં. આમ આમ રમી લેવાનું, બટકી જાય હા કરીને આપડે પરોઠા બનાવવા મળી દૂધી ના. તો તાજું તાજું એટલું બકાલું લઈ આવ્યા મારા પપ્પા. બકાલું બીજું ઘણું બધું એ દુકાઈને છે. દુકાઈને સાઈ દૂધે રાખીએ હજ. ને દુકાન દર શનિવારે બંધ રહે. ઈ હું તમને કહી દઉં કે દર શનિવારે બંધ રહે કારણ કે બોડી ગામના લોકો બકાલું લેવા નથી આવતા અમારી દુકાને. દર શનિવારે શનિવારીમાં વયા જાય એટલે દુકાન દર શનિવારે બંધ રહે એટલે કોઈ ટેન્શન લેતા નહીં કે હારું બંધ છે દુકાન. ખાસ વસ્તુ હજી કહેવાની હતી કે મારા પપ્પા સવારે 9 સાડા કંઈક 9 થાય કંઈક 9:30 થઈ જાય. અમારે આવવા મોડું તો ન થાય પણ 9:30 તો થઈ જ જાય કંઈક બરોબર. તો એમની વિશાલે મને નહીં આવે 10 વાગ્યા સુધી વાટ જોવાની જ મારા પપ્પાની. તો મારા પપ્પા 9 વાગે સવારે આવે ને 7 થી 7:30 પાછા હાંજે ઘેર આવતા રહીએ એટલે ફરીને આવવું પડે મારા પપ્પાને. ને હાંજે 7 7:30 ઘેર આવતા રહીએ. ને સાઈ દૂધ નો સ્ટોક બપોરે 1 વાગ્યા સુધીમાં પૂરો થઈ જાય તો બને ત્યાં સુધી સવારેથી બપોર સુધી સાઈ દૂધ લઈ આવવા. નમ્ર વિનંતી તમને બધાને. બપોર પછી કંઈક સાઈ દૂધ હોય કંઈક ન હોય સાઈ દૂધ કારણ કે ઘરના સાઈ દૂધ અમે જ વેચીએ બોડીગામમાં. બીજું કોઈ વસ્તુ નથી એટલે ઘરના સાઈ દૂધ બધાને બહુ ગમે. સા બનાવવું સાઈ પીવી એટલે અમારે ત્યાં વધુ બધાને ફાવી ગયું લઈ જાય. તો બને ત્યાં સુધી 1 વાગ્યા સુધીમાં સાઈ દૂધ લઈ જવા તમારે. ને બોડી ગામના જે લોકો મારો વિડીયો જોતા હોય જરાક શેર કરી દેજો તમારા ગામના લોકોને તો બધાને ખબર પડી જાય. અને બકાલું જરાક વિઝિટ કરી આવજો લઈ આવજો કારણ કે એક જબલે બોડી ગામમાં પુરવાઈ નહોતી થતી રીંગણાની તો આજ 2 જબલા રીંગણાના લેવા પડ્યા. અને ત્યાં હાલો હવે આપણે આજનો વિડીયો પૂરો કરી દઈએ. જો તમને ગમ્યું તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવજો બધા.